હેલો ફ્રેન્ડ, તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આપણે નવા ઘરની શરૂઆત કરી દીધી છે, તો જોઈ શકો છો તમે અમારું ન્યૂ ઘર। તો ઘણા દિવસ પછી આપણે બ્લોગની શરૂઆત કરી છે, તો જોઈ શકો છો અમારું ઘર છે અને ત્યાં પથારી કર્યું છે। તો તમને અમારા નવા ઘરની મુલાકાત કરાવીએ। તો જોઈ શકો છો ગાઈસ, આવા અમે ઘર બનાવ્યા છે, જોઈ લો। આ હોલ છે, આ રૂમ છે અને હવે આપણે ગૃહ પ્રવેશની તૈયારી કરી દીધી છે, જોઈ શકો છો ગાઈસ। આ મારા ભાઈ ને મારા કાકી, અને જોઈ લો અમારા નવા ઘરનું ગૃહ પ્રવેશ છે। તો આ મારો ટોમી છે, તો જોઈ શકો છો ગાઈસ કેવી રીતના અમે કર્યું છે। તો બ્લોગમાં બન્યા રહેજો। હવે અમે જઈ રહ્યા છીએ અંદર। તો તમને અમારો વિડીયો કેવો લાગે છે, અને અમારા કાકી છે, જોઈ શકો છો। અમે ગૃહ પ્રવેશ હવે અંદર કરીશું ઘરમાં। સૌથી પહેલાં તમને ઘરનો વિડીયો બતાવ્યો, પછી અમે બનાવ્યો ગૃહ પ્રવેશનો। તો આ હું છું, મતલબ મારું ઘર છે એટલે હું જોઉં। તો જોઈ શકો છો ગાઈસ, હવે આપણે રસોડામાં જાસી, જે આપણે ગૃહ પ્રવેશ કરવાનો હોય એ વિધિ વિધાન કરીશું। અને અમારા ઘરે કથા પણ હતી, થોડા ઘણા ફેમિલી ફંક્શન હતો, નાનું એવું ફંક્શન અમે રાખ્યું હતું અમારા ઘરે। અને બસ આજનો કંઈક બ્લોગ આવો છે, તો બ્લોગમાં બન્યા રહેજો તમે લોકો। મારો પરિવાર આટલો નાનો છે, જોઈ શકો છો ગાઈસ। તો આ મારો પરિવાર છે, નાનું એવું ફંક્શન અમે રાખ્યું હતું, બધા વાતોચીતો કરતા હતા, ત્યાં અંદર સત્યનારાયણની કથા ચાલતી હતી। આ બધા અમારા સગા છે, તો મારી ફેમિલી છે બધા। હજી મારા દીદીને એ લોકો તો વયા ગયા હતા, તો મેં ખાલી આટલા જ હતા, મારા દાદીમાં, કિશન ને મારા ભાઈ ને, મતલબ મહારાજ ને, અમે બધા સત્યનારાયણની કથા સાંભળતા હતા અને સાથે સાથે બ્લોગ પણ બનાવતા હતા। તો તમને મારો બ્લોગ કેવો લાગે છે જોઈ શકો છો ગાઈસ। સત્યનારાયણની આરતી પણ લઈ લીધી અને પૂજા પણ ચાલુ છે। તો મારા કાકા કાકી પૂજામાં બેઠા છે, તો મારો વિડીયો તમે જોજો। અને કંઈક આવું અમારું ફંક્શન હતું, ઘણા દિવસ પછી અમે વિડીયો પણ બનાવ્યો। એટલે વિડીયો તો બનાવ્યો હતો, પણ પ્રોબ્લેમ હતી એટલે નહોતા બનાવતા। હવે જોઈ શકો છો આ ગોળણી હતી, મતલબ નવા ઘરમાં માતાજી કહે ને પેલા ગોળણીને જમાડવાની હોય, તો એ માટે અમે બધું બનાવ્યું હતું જમવાનું ગોળણી માટે। વિડીયો ગમે તો વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ।